ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ બધા મિત્રો. કેમ છો બધા મિત્રો? મજામાં જોઈશું, કારણ કે અમારા વ્લોગ વિડીયો જોતો એટલે મજામાં જોઈશું. તો અત્યારે સવારમાં આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે પાછું, અને વાગી રહ્યા છે 7. અને અત્યારે સવારમાં જવું છે આજે પાછું આપણે વાડીએ. તમે કાલના વ્લોગમાં જોઈ જશે આપણે હાથી હાંકતા હતા અને વાવવાની છે તલી આપણે. તો કાંઈ નહીં, રાપ થોડીક બાકી રહી ગઈ હતી મિત્રો કાલે હાંકવાની, તો રાપ હાંકી નાખી અને જોઈ શકો છો આપણે પારા બંને બાંધી દીધું. અને આ ઊંધું રાપ હાંકીને પછી પારા બાંધીશું. પારા શું ઓલા ઊંધું હાંકશું પછી પારા બાંધીશું. તો આજે આખો દી આપણે ટ્રેક્ટર જ હાંકવાનું છે અને વાડીએ જ આખો બ્લોક કન્ટિન્યુ થાય. 2-3 દી જોઈ લો મિત્રો વાડીના બ્લોક, પછી તો આપણું બધું કામ પતી જાય પછી ઘરનું જ બતાવવાનું છે કાયમ. હમણાં 2-3 દી વાડીનું જોઈ લો કન્ટિન્યુ. ચાલો મિત્રો આપણે ટ્રેક્ટર કાઢીને નીકળી જાય ડાયરેક્ટ વાડીએ જઈને જવું તમને મળું. તો મિત્રો આપણે પહોંચી ગયા હતા વાડીએ સવારે, મેં તમને કીધું તેમ ઘરેથી. અને વાડી આવીને આપણે પહેલાં સીધું ઊંધું મારી દીધું, જોઈ શકો છો તમે. એકદમ ખેતર આપણે લાહુ લપાટ કરી નાખ્યું છે તમે જોયું. તો પહેલાં આપણે આમાં દાંતી મારી અને પછી કાલે રોંઢે આપણે રાપ મારી હતી આપણા ભાઈએ. અને અત્યારે આપણે ઊંધું હાંકીને લાહુ કરી નાખ્યું છે. 6 વાગ્યામાં આવી ગયા તો વહેલા. અને અત્યારે જો પહેલાં કેરાનું અતાણ, પહેલાં કેરામાં પારો બાંધવાનું સ્ટાર્ટ કર્યું છે. જે આપણે પપ્પાને પારા બંધાઈ જાય પછી મળું તમને, પછી તલી વેરીને આપણે વાવી દેવું. હાલો કન્ટિન્યુ ચાલો. તો અત્યારે મિત્રો બપોરના વાગી રહ્યા છે 12:30 ને આપણે નીકળી જઈએ ડાયરેક્ટ ઘર સાઈડ, બેસી ગયા છે ગાડી ઉપર. અને આપણે આમ પારા બારા બધું બંધાઈ ગયું હતું. તલી હવે બપોર પછી છાંટી દેવું આજે, અને કાલ આપણે પાવાની થશે મિત્રો. તો કાંઈ નહીં, અત્યારે તડકો એમ લાગે છે ને ભૂખ એમ લાગી, નીકળી જાય ડાયરેક્ટ ઘર સાઈડ કન્ટિન્યુ. તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું, કારણ કે અમારા વ્લોગ વિડીયો જોતો એટલે મજામાં જોઈશું. તો અત્યારે આપણું બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે પાછું. તમે કાલના વ્લોગમાં જોયું જઈશે આપણે વાડીએથી ઘરે જતા હતા, અને તે પછી આપણે વ્લોગ જ નથી ઉતરો, એટલે આજનો વ્લોગને બે ભેગો અપલોડ કરી દઈને અત્યારે બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે. અને પાછા વાડીએ આપણે તલી વાવવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે. કાલના વ્લોગમાં તમે જોઈ જઈશે. કાલે આપણે ક્યારા બાંધી દીધા અને અહીંથી એટલામાં તલી વેરાઈ ગઈ છે મિત્રો. આ ટોપડી પડી ને ત્યાંથી બાકી છે વેરવાની. આગળ 9 વાગે લાઇટ આવે એટલે આપણે મોટર શરૂ કરી દઈને હું નાકાને એવું બધું હમું કરું છું, જોઈ શકો છો. આમથી ફોલેથી પાણી આવી છે, ઝૂમ કરું આમ. અને આ આપણે બિયારણની તલી વાવી છે મિત્રો. આપણે કંઈક જોઈ શકો છો આનું પેકિંગ તમે. અક્ષય નામ છે કંપનીનું તલીનું, તમે આમાં બધું વાંચી લેજો. આ કંપનીની તલી છે, 90 દિવસે પાકે એમ કહેતા હતા. અહીંથી વાવવાનું બાકી છે ને આમ આપણે તલી વેરાઈ જાય પછી ઢળવું પડે માથે, તો એ ઢળવાની પ્રોસેસ હાલે છે. અને કાંઈ નહીં, અત્યારે આપણે નાકા પાડી લઈ અને તલી બલી તો બધું આગળ વવાઈ જાય ને પછી મોટર કરી દઈ શરૂ. એક દી બધું નહીં પીવે મિત્રો, કારણ કે હવે એટલા બધા પાણીને 2 દી માણ હોરવું નીકળી છે. અને આમ આપણે વાહે થોડા કીણા વાઢવાના બાકી છે, વાઢે છે આપણા મજૂર. અને કાંઈ નહીં, બહુ લાંબી નથી કરવી, હું મારું કામ કરવા માંડું. તમે જોઈ જ લીધું હશે. પછી પાછું થોડીક વાર પછી પાણી શરૂ થાય તેવી બતાવી દઉં કઈ રીતનું છે બધું. વિડીયોમાં બન્યા રહીજો. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે તલી બલી બધું સટાઈને વવાઈ ગયું છે અને કરી દીધી દાળની મોટર. દાળની વાડીની મોટર શરૂ. અને આમથી આવે પાણી 1 ને 2 ને ચોથા કેરામાં પાણી જાય મિત્રો. આપણે પાણી વાળી દઈએ, જોઈ શકો છો. આર્યો પાવડો. અને બધી લગભગ તો નહીં પીવે, થોડા જાજી રહી જાય, જોઈએ કેટલી પીવે કેટલી ન પીવે. અને મિત્રો થાકી એટલો ગયો છે ને વાત જાજો. હમણાં તો વાડીના કામમાં હસવાનો છું. અત્યારે આપણે નાકા પાડતા જાય છીએ અને નાકા વાંચતા જાય છીએ. તો ચાલો તમે કન્ટિન્યુ રહીજો, કેટલું પીવું તમને આગળ બતાવું વિડીયામાં. તો અત્યારે મિત્રો વાગી રહ્યા છે 11 ને. તમને ખબર છે આપણે સવારે તલીમાં પાણી વાંચતા હતા અને મિત્રો લાઇટ વહી ગઈ હતી 10:30 વાગ્યાની ને અત્યારે વાગી રહ્યા છે મેં તમને કીધું એમ. અને પાછી લાઇટ આવી ગઈ છે ને જો આ ક્યારા પીધેલો તોય જવા દેવું પડ્યું, પસાટે કોતો થઈ ગયો તો. પાછી લાઇટ આવીને મોટર શરૂ કરી દીધી છે અને વાગી રહ્યા છે 12:30. આટલું છે બાકી. હવે લગભગ તો બધું નહીં પીવે, 3-4 કેરા માંડ પીવે. પાણી પતવાની તૈયારીમાં જ છે, બાકીનું કાલ પાઈ દેવું. ને વાગી રહ્યા 12:30 ને તડકો એમ લાગે છે મિત્રો. અને આમ હજી આપણા ચીણા વાઢવાનું કામકાજ શરૂ જ છે. તો કાંઈ નહીં, અત્યારે પાણી વાળ લઈ, પાણી વરાઈ જાય પછી ડાયરેક્ટ નીકળી જાય ઘર સાઈડ ને ડાયરેક્ટ હું તમને મળું બપોર પછી. તો અત્યારે મિત્રો ફાઇનલી આપણે વૈયાવાસી વાડીએથી ઘરે અને હજી આયલા જ જાય છીએ. તો સાવ ચાલો આજનો વ્લોગ વિડીયો આજે એન્ડ કરી દઉં છું. જો ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન મળું તમને નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. બાય બાય.